એકનું એક શાક ખાઈને કંટાળ્યા છો અને કંઈક ટેસ્ટી અને ચટપટું શાક ખાવા માંગો છો તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જ્યારે બી કોઈક મહેમાન આવવાનું હોય કે કંઈક અલગ હટકે કંઈક રેસીપી ખાવી હોય તો આ શાકની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. લગ્ન પ્રસંગમાં અને હોટલમાં તો આપણે આ શાક ખાતા જોઈએ, પણ એવો જ સેમ ટુ સેમ ટેસ્ટ આપણા શાકમાં ઘરે નથી આવતો. તો એકદમ સહેલી રીતથી જેવી રીતે રેસ્ટોરન્ટવાળા બનાવે છે અને લગ્ન પ્રસંગમાં બનાવે છે એવી સેમ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું. આજની મારી રેસીપી થોડી બી તમને ગમે તો એને લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને એન્ડ સુધી જોજો. તમને ખરેખર આ રેસીપી બહુ જ ગમશે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર જઈએ આપણે રેસીપી તરફ. આ રેસીપીમાં તમે કોઈ બી શાકભાજી લઈ શકો છો. મેં અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે, 250 ગ્રામ જેટલા બટેકા, 250 ગ્રામ જેટલી નાની ડુંગળી અને 250 ગ્રામ જેટલા મેં અહીંયા રીંગણ લીધા છે. તમે આમાં કોઈ બી શાકભાજી તમારા ઘેર હોય એ બધી શાકભાજી તમે આમાં નાખી શકો છો. હવે રીંગણના ઉપરના જે ડીટાનો ભાગ છે એને કંઈક આવી રીતે કાઢીને રીંગણને આવી રીતે આપણે વચ્ચેથી કાપીને એના 2 ભાગ કરી દઈશું. નાના રીંગણ હોય તો એના 2 ભાગ કરવાના અને અગર મોટા રીંગણ હોય તો એના આપણે આવી રીતે વચ્ચેથી કાપીને એના ફરીથી આપણે 2 ભાગ કરવાના, કંઈક આવી રીતે. બસ આવી જ રીતે આપણે બધા રીંગણને સમારીને રેડી કરી દેવાનું છે. બસ આવી જ રીતે આપણે બધા રીંગણને સમારીને રેડી કરી દઈશું. હવે આપણે ડુંગળીને પહેલાં સરસ રીતે છોલી દઈશું. એના જે ઉપરનો ભાગ છે એને સરસ રીતે છોલીને પછી ઉપરના ભાગમાં આવી રીતે આપણે કાપા મૂકવાના છે. સીધો અને આડો આવી રીતે આપણે 2 કાપા મૂકવાના છે. બસ આવી જ રીતે બધી ડુંગળીમાં ઉપરનો જે ભાગ હોય એમાં આવી રીતે 2 કાપા આપણે મૂકી દેવાના છે. જેવા કાપા આપણે ડુંગળીમાં મૂક્યા છે ને બસ સેમ કાપા આપણે બટેકામાં પણ મૂકવાના છે. મેં અહીંયા નાની ડુંગળી અને નાના બટેકાનો ઉપયોગ કર્યો છે. જો અગર તમારી જોડે મોટા બટેકા હોય ને તો પણ તમે એને તમારા મનગમતા શેપમાં કાપીને પણ સમારી શકો છો. આવી રીતે બટેકામાં પણ આપણે કાપા મૂકી દઈશું. બસ આવી જ રીતે બટેકાને, કાંદાને અને રીંગણને એક પાણીમાં આપણે પલાળી દઈશું. હવે ભીંડાને પણ આપણે સરસ રીતે પહેલાં વોશ કરવાના, લૂસવાના અને પછી જ ઉપયોગમાં લેવાના છે. અહીંયા ભીંડાને આપણે પાણીમાં નથી પલાળવાનું. બધા શાકભાજી જોડે ભીંડાનો ઉપરનો ભાગ, નીચેનો ભાગ કાપીને વચ્ચેથી આવી રીતે આપણે ચીરો મૂકવાનું છે. બસ આવી જ રીતે બધા ભીંડાને આપણે સમારીને રેડી કરી દેવાનું છે. ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું, કાંદાને, બટેકાને અને રીંગણને જ પાણીમાં પલાળવાના છે. બાકી ભીંડાને આપણે પહેલેથી સરસ રીતે વોશ કરીને, લૂસીને અને પછી જ એમાં આપણે કાપા મૂકવાનું છે. હવે એક તોડામાં આપણે થોડું તેલ લઈ લઈશું. થોડુંક જ તેલ લેવાનું છે, બહુ વધારે પડતું તેલ નહીં લેવાનું. હવે એમાં આપણે ભીંડા ફ્રાય કરી લેવાના છે. બધા શાકભાજીને આપણે 80% સુધી ફ્રાય કરવાના છે. બહુ એકદમ ફ્રાય નથી કરવાના, પણ 80% સુધી આપણે બધી શાકભાજીને ફ્રાય કરી લેવાના છે. જો કંઈક ભીંડાને આપણે બસ આવી જ રીતે 80% સુધી ફ્રાય કરી લઈશું. જ્યારે ભીંડા ફ્રાય થઈ જાય તો બટેકાને પણ આપણે એકદમ સરસ રીતે મીડિયમ ગેસ ઉપર જ આપણે બધી શાકભાજીને ફ્રાય કરવાની છે, જેથી આપણી શાકભાજીનો કલર ના બદલાય, કલર એકદમ સારો જેવો છે એવો ને એવો જ રહે અને બહુ વધારે પડતો કલર કાળો ના પડે. એટલે મીડિયમ ગેસ ઉપર આપણે બધી શાકભાજીને ફ્રાય કરવાનું છે. જો કંઈક આવી રીતે આપણે કાંદામાં અને બટેકામાં જે કાપા એટલે મૂક્યા હતા કે બટેકા અને કાંદા આપણે આખા નાખીએ છીએ એટલે અંદર એકદમ સરસ રીતે ફ્રાય થઈને એકદમ સરસ પોચા થઈ શકે. જ્યારે આપણે બટેકાને ફ્રાય કરી લઈએ 80% સુધી પછી આપણે કાંદાને ફ્રાય કરવાનું. કાંદાને આપણે બહુ ફ્રાય નથી કરવાનું, બસ નાખવાનું છે ફ્રાય કરવા માટે અને 1 કે 2 મિનિટમાં જ આપણે એને કાઢી લેવાનું. કારણ કે કાંદા જ કેવા છે કે તરત જ ફ્રાય થઈ જાય છે, બહુ વધારે પડતા લાલ નથી કરવાના. આપણે જે એનો કલર છે એવો ને એવો રહે એટલે આપણે એને તરત જ લગભગ 2 મિનિટમાં જ ફ્રાય કરીને આપણે એને કાઢી લેવાનું છે. હવે આપણે રીંગણને પણ આવી જ રીતે તળી લઈશું. રીંગણને પણ આપણે બહુ વધારે પડતું કાળા કે બહુ લાલ નથી થવા દેવાના, એટલે આપણે એને મિક્સ કરતા રહીશું અને 80% સુધી જ આપણે એને ફ્રાય કરવાના છે. બધી શાકભાજીને બસ આવી જ રીતે આપણે ફ્રાય કરીને એક થાળીમાં મૂકી દઈશું. હવે આપણે બનાવીશું એકદમ ચટપટો અને એકદમ ટેસ્ટી મસાલો. એના માટે 20થી 25 નંગ જેટલી લસણની કળી લેવાની છે, 6 થી 7 નંગ જેટલા લીલા મરચાં લેવાના છે અને મોટો કટકો જેટલો આદુ લેવાનો છે. બધાને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું. હવે મેં અહીંયા 2 મોટી સાઇઝના ડુંગળી લીધી છે, એને પણ આવી રીતે આપણે સમારીને લઈ લેવાની છે. 3 મીડિયમ સાઇઝના ટામેટાં લેવાના છે, એને પણ કંઈક આવી રીતે આપણે સમારીને લઈ લેવાનું છે. બધાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. હવે પહેલાં આપણે એને અધકચરું એકવાર વાટી લઈશું. એ જ્યારે વટાઈ જાય પછી મેં અહીંયા 100 ગ્રામ જેટલી કોથમીર લીધી છે. કોથમીરને પણ આવી રીતે આપણે મોટું મોટું સમારીને જ એમાં ઉમેરીશું.
હવે બધા મસાલા પણ આમાં જ કરી દઈશું, જેથી આપણો એકદમ સરસ ચટપટો મસાલો બનીને રેડી થાય. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. 2 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું અને 2 ચમચી જેટલું આપણે આમાં ધનિયા જીરું પાવડર ઉમેરવાનું છે. અડધી ચમચી જેટલું અમચૂર પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલો આપણે આમાં ગરમ મસાલો ઉમેરવાનો છે. વગર પાણીએ બધાને આપણે અધકચરો વાટવાનો છે. પાણીનો સહેજ બી ઉપયોગ નથી કરવાનો વાટતા ફેરી. જો કંઈક આવી રીતે આપણો એકદમ સરસ મસાલો બનીને રેડી થઈ જશે. બસ આવો જ આપણે અધકચરો મસાલો વાટીને રેડી કરી દેવાનું છે. હવે એક પેનમાં આપણે લગભગ મોટા 3 ચમચા જેટલું તેલ લઈ લઈશું. જેમાં આપણે ફ્રાય કર્યું છે બધી શાકભાજી, એમાંથી થોડું તેલ કાઢીને બીજું તેલ મેં આમાં લઈ લીધું છે અને જે બી અત્યારે મસાલો આપણે વાટીને રેડી કર્યો છે ક્રશ કરીને, એ બધો મસાલો આપણે પેનમાં લઈ લઈશું. અત્યારે થોડો બી પાણીનો ભાગ આમાં ઉમેરવાનો નથી અને આ મસાલાને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે શેકવાનું છે તેલમાં. લગભગ આપણે 7થી 8 મિનિટ માટે એકદમ મીડિયમ ગેસ ઉપર મસાલાને શેકીશું. હવે આને આપણે ઢાંકી દઈશું. વચ્ચે વચ્ચે આપણે આને મિક્સ કરતા રહીશું. જો જ્યારે મસાલો સરસ રીતે શેકાય છે ને, તો આવી રીતે મસાલો ફૂલી પણ જાય છે અને એનો જે કલર છે એ પણ બદલાઈ જાય છે. આ મસાલાને શેકતા લગભગ 7થી 8 મિનિટ તો લાગે છે. મસાલાને આપણે એકદમ સરસ રીતે શેકવાનું છે, જેથી એની અંદર ડુંગળીનું અને ટામેટાં અને બધી લસણનું કાચી સ્મેલ ના આવે અને ટેસ્ટ ના આવે. આમાંથી થોડો મસાલો આપણે પહેલાં કાઢી લઈશું, પછી જરૂર પડે તો આપણે પાછળથી આ મસાલો આપણે નાખી શકીએ છીએ. હવે જે મસાલો છે એમાં બધી શાકભાજી આપણે ઉમેરી દઈશું. આવી રીતે છૂટી છૂટી કરીને જ ઉમેરવાની છે, બધી એક સામટી નથી ઉમેરી દેવાની. આવી રીતે અલગ અલગ કરીને જ આપણે શાકભાજીને ઉમેરવાનું છે. હવે જ્યારે શાકભાજીને આપણે આમાં ઉમેરી દઈએ તો મિક્સર જારમાં જે મસાલો ચોટ્યો હોય એની અંદર લગભગ 1/4 વાટકી જેટલું પાણી ઉમેરવાનું અને એ પાણીને સાઈડમાં જ આપણે ઉમેરવાનું છે, કંઈક આવી રીતે. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને હવે શાકને આપણે ઢાંકી દઈશું. 7થી 8 મિનિટ માટે આપણે એકદમ ધીમા તાપે શાકને સરસ રીતે કૂક થવા દેવાનું છે. 7થી 8 મિનિટમાં જ એકદમ સરસ રીતે શાક બધા કૂક થઈ ગયા હશે. હવે બધાને એકદમ હલકા હાથે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને 2 મિનિટ માટે હજુ શાકને કૂક થવા દઈશું. 2 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને રેડી છે આપણું એકદમ સરસ તવા સબ્જી. હવે એને આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. જો તમે જોઈ શકતા હશો કેટલું સરસ અને કેટલું ઝટપટ આપણું શાક બનીને રેડી છે. તમે એકવાર આ તવા સબ્જી આવી રીતે મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને અને તમારા ફેમિલી મેમ્બરને બહુ જ ગમશે. ગમી હોય રેસીપી તો લાઈક